મારે વિનંતી કરી છે દક્ષાબેનને આવો અને આ જનની ધામની દીકરીઓ સાથે જોડાયેલા સંવેદના એમની અંદર રહેલી અનુભૂતિ અને એમના પ્રેમના ભાવને આપ પ્રગટ કરો, રજૂ કરો. વિનંતી કરું દક્ષાબેનને. નમસ્કાર. મંચ ઉપર ઉપસ્થિત તમામ વડીલો અને મહાનુભાવો, જીએસએનપી પ્લસ પરિવાર વતી હું આપ સૌનું અહીં આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. કારણ કે અહીંયા જે પણ દીકરીઓ છે એ દીકરીઓ ફક્ત એક કોઈ બીમારી સાથે નથી, પણ એનામાં એટલી બધી ઉષ્મા છે, એટલી બધી એનામાં હેત છે, પ્રેમ છે કે જેમાં તમે એક એક દીકરીનું જો પોતાની એક સ્ટોરી સમજીએ, સાંભળીએ તો એમાંથી આપણને કંઈક નવી જીવન જીવવાની શિક્ષા મળે છે. અહીં જે પણ અમે એવું વિચારીએ છીએ કે અમારામાં એક પોઝિટિવ છે, વાયરસ છે, પણ હું તો એવું અત્યારે આ માહોલ જોઈને વિચારતી હતી કે આપણે બધા અત્યારે પોઝિટિવ થઈ ગયા છીએ. કારણ કે અમારામાં અને તમારામાં ફક્ત એક જ વસ્તુનો ફરક છે. મારામાં એક વાયરસ છે અને તમારામાં એક હકારાત્મક પોઝિટિવિટી છે કે જે પોઝિટિવિટી આજે તમે અમને આપી રહ્યા છો. જ્યારે કોઈ પણ જીવન આગળ વધવું હોય તો એની માટે પરિવાર, સમાજ અને વડીલોનો સાથ એ ખૂબ જ જરૂરી હોય. આજે આ દીકરીઓ ફક્ત એવું નથી કે આટલી મોટી સીધી થઈ ગઈ હશે. મને આજે પણ યાદ છે, મારા હાથમાં રૂવાડા ઊભા થાય છે કે મારે જ્યારે શિવાની દીકરી અમારી નાની ફક્ત 8 મહિનાની અમારા હાથમાં આપી હતી, ત્યારે અમારા ઘરમાં દીકરી નહોતી કે અમારા ઘરમાં સંતાન જ નથી, ત્યારે અમને એમ થતું હતું કે આ દીકરીનો ઉછેર અમે કેવી રીતે કરશું. અને એ દીકરીના ઉછેર માટે ડૉક્ટર એટલે તબીબીઓએ પોતાનો શ્રેય આપ્યો, મહેશભાઈ જેવા પિતાએ પોતાની પિતૃની છાયા આપી અને સમાજે એને એક સહયોગ આપ્યો. આજે એ દીકરી ઉછરીને 3જા ધોરણમાં ભણે છે. એટલે આ જ છે કે આટલો પ્રેમ, હૂંફ, લાગણી જે જગ્યાએ, જે ભૂમિ પર પડે અને જ્યાં મળે એનું નામ જ જનની ધામ છે. કારણ કે આજે એક મીડિયા મિત્રએ મને મારું ઇન્ટરવ્યૂ લેતા હતા ત્યારે મને પૂછ્યું કે અહીંયા કેવા બાળકો છે અને આ બાળકો નિરાધાર છે અને કેટલા એવા નિરાધાર બાળકો છે. એટલે મેં એવું કીધું કે અહીંયા કોઈ જ નિરાધાર નથી. જ્યાં એમના મહેશ પપ્પા હોય, જ્યાં જીએસએનપી સંસ્થા હોય, જ્યાં પીપી સવાણી પરિવાર હોય, તો આ બાળકો નિરાધાર ન હોઈ શકે. જે આટલા મોટા વડીલો અહીંયા આપણી સાથે હોય તો મહેશભાઈ, મને આજે જ્યારે આપણે વાત કરતા હતા કે જ્યારે આપણે ક્રિકેટ ટીમમાં આપણે મળ્યા હતા, પણ તમે ખરેખર કેપ્ટન છો. તમે કેપ્ટન છો અને અમને જિંદગી જીતવા અને જીવવા માટે તમારી કેપ્ટનશીપ મળી છે. એની માટે હું તમારો ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું, આભાર કરું છું. અને હવે મને ગર્વ છે કે જીએસએનપી પ્લસ સંસ્થા, સંગઠન જે છે એ ફક્ત 70,000 HIV પોઝિટિવ લોકોનો અવાજ નથી, પરંતુ આજે અમારો અવાજ મહેશભાઈ બન્યા છે. કારણ કે જ્યારે હું બહાર પહેલાં વાત કરતી મારી પોતાની HIVની અવસ્થા બાબતે, ત્યારે ઘણા બધા મને એવું કહેતા કે તમે તો વાત કરો જ ને બેન, તમને તો આ બીમારી છે. પણ જ્યારે મહેશભાઈ જેવા વ્યક્તિ, એક સમાજના અગ્રણી, HIVની અવસ્થા બાબતે, એની સમસ્યા બાબતે અને એની જે સામાજિક જે એનામાં બહુ જ તકલીફો છે એ બાબતે જ્યારે મહેશભાઈ જેવા વ્યક્તિ બોલતા થયા, એટલે અમારી માટે અમારું એક સંગઠનમાં પોઝિટિવ સ્પીકર બ્યુરો ચાલે કે જેમાં સમાજમાં બદલાવ માટે અમે વાત કરતા હોઈએ. તો મહેશભાઈ, તમે પણ એક અમારા પોઝિટિવ સ્પીકર છો કે જેના દ્વારા સમાજમાં એક હકારાત્મક સ્ફૂર્તિ લાવવામાં તમે અમને મદદરૂપ થઈ રહ્યા છો. અને બહુ વાત સાચી છે કે આ ધામ જ છે. તમે કોઈ શનિવાર કે કોઈ રવિવાર આવશો તો તમને એની અનુભૂતિ થશે, એ વાઇબ્રેશન તમને મળશે આ ગેટના અંદર તમે આવશો ત્યારથી. કારણ કે અહીં એમના કોઈ પણ ફેમિલી જ્યારે અહીંયા આવે છે, એ ફેમિલી આખું ફેમિલી, એમાં એમના કાકા, મામા, એમના નાના નાના ભૂલકાઓ હોય, બધા જ બાળકો સાથે જાણે કે કોઈ પિકનિક પર ગયા હોય એવી રીતે અહીંયા દીકરીઓ સાથે એમનો સમય વિતાવે છે. અને એ પોઝિટિવિટી પોતે લઈને પણ જાય છે અને એમનામાં પોઝિટિવિટી જે ઉર્જા છે એ અમારી દીકરીઓને આપીને પણ જાય છે. એટલે અહીંયા પૈસાની જરૂર નથી, પણ તમારા પ્રેમ, હૂંફ અને તમારા એક માથે મૂકેલા હાથની જરૂર છે કે જેથી કરીને આ દીકરીઓ
અને હવે જે અમારા દીકરાઓ આવવાના છે એનો એક હકારાત્મક સિંચનમાં અમે વધારે મજબૂત બની શકીએ. હું અહીંયા ઉપસ્થિત તમામ દાતાશ્રીઓનો આભાર માનવાનું નહીં ચૂકી શકું, કારણ કે જ્યારે અમે પહેલી વખત જનનીધામમાં દીકરીઓને લઈ આવ્યા હતા 2013માં, ત્યારે અમે આટલું મોટું સપનું નહોતું જોયું કે આ 3 માળનું બિલ્ડિંગ થશે, અહીંયા 125 બાળકો દીકરાઓને પણ અમે રાખી શકશું. પણ એ મહેશભાઈની કેપ્ટનશીપમાં અને તમામ દાતાઓ શ્રીના સપોર્ટથી આજે આપણે નવનિર્માણ જે આપણે ભવન મળ્યું છે દીકરાઓ માટે, અને જલ્દીથી અમારા દીકરાઓ પણ જલ્દી અહીંયા આવી જાય એની માટે હું ખૂબ જ હૃદયથી આજે અમારા ગાંધીનગર સ્થિત દીકરાઓને પણ યાદ કરું છું. અને તમામ દાતાશ્રીઓનો હું નતમસ્તકથી GSNP પ્લસ પરિવાર વતી તમારો આભાર માનું છું, કારણ કે પોતાના માટે તો સૌ કરશે, પોતાના પરિવાર માટે સૌ કરશે, પણ સમાજમાં જે આવી જ્યાં જરૂરિયાતો છે એને માટે બે હાથે અને મનથી પણ પોતાનું દાન આપે એ ખૂબ જરૂરી છે ને એ તમે સાબિત કરીને બતાવ્યું છે. એની માટે હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. હું અહીંયા તુલસીભાઈનો ખાસ આભાર માનું, કારણ કે તુલસીભાઈ જ્યાં બિલ્ડિંગ બનવાનું શરૂ થયું ત્યારથી આ બિલ્ડિંગ પૂરું થયું ત્યાં સુધી કમ્પ્લીટ હવે ગમે ત્યારે આવીએ તુલસીભાઈ અહીંયા હાજર જ હોય. અને નાની નાની વસ્તુમાં જ્યારે પણ મહેશભાઈ વિઝિટ કરે અને એમને જે પણ સૂચના મળે એ તરત જ ત્યાં એ પાયામાં સુધાર થઈ ગયો હોય. તો આટલી સુગ્રઢ કામને એક પૂરા બિલ્ડિંગના સ્વરૂપમાં અહીંયા તૈયાર કરવા માટે હું તુલસીભાઈ અને એમની પૂરી પીપી સવાણી ટીમની પણ એટલી જ આભાર માનું છું. બાપુજી ખૂબ ખૂબ આભાર કે તમે આ દીકરી અને દીકરાઓને તમારા પરિવારના સભ્ય બનાવ્યા છે. અને હવે ખરેખર કોઈ ચિંતા નથી કે એમ લાગે છે કે બસ જે મળવાનું છે એ અહીંયા ધામમાં આવ્યા અને આપણને ધામમાં બધું જ એનું પુણ્ય આપણા બાળકોને મળી ગયું છે અને બાળકો ખૂબ સુખીથી અહીંયા રહેશે. વધારે સમય નથી લેતી અને અંતે બધાને એક નવી સમાચાર પણ આપું છું કે આપણી કાલે 4 દીકરીઓના વરામણા થઈ રહ્યા છે, પણ આપણી એક નવી દીકરીનો કાલે અહીંયા આપણા સેન્ટરમાં આગમન પણ થયું છે. એટલે દીકરીઓ જેમ વરામણા થાય છે એ રીતે એક દીકરીનું આગમન પણ થયું છે, તો એને માટે પણ આપણે તાળીઓથી વધાવીએ. અને એ 3 વર્ષની દીકરી અમારી જે નવી ફૂલ અમારા બગીચામાં આવ્યું છે એને પણ ખૂબ ખૂબ આયુષ્ય ભગવાન અર્પે અને તંદુરસ્ત જીવે એની માટે ખૂબ ખૂબ મારી અને મારા GSNP પ્લસ પરિવારની એમને શુભેચ્છા છે. અંતે સર્વો અહીંયા પધાર્યા GSNP પ્લસના આમંત્રણ અને પપ્પી સવાણી ગ્રુપના આમંત્રણને માન આપીને એની માટે તમામ બાળકો, અમારી બાળકીઓ અને GSNP પ્લસ પરિવાર વતી તમારો આભાર. અસ્તુ.